મિત્રો, બનાસકાંઠાની ધરતી ઉપર એક ઐતિહાસિક પ્રાચીન મંદિર શક્તિપીઠ કહી શકાય એવામાં અંબાના ચરણોમાં લાખો શ્રદ્ધાળુઓ જ્યારે પોતાનું શીશ ઝુકાવતા હોય છે. આપ જોઈ રહ્યા છો, અલગ અલગ શ્રદ્ધાળુઓ અહીંયા પહોંચે છે. માં જગત જનનીના પાવન ચરણોમાં પોતાના મસ્તક ઝુકાવવા માટે અહીંયા પહોંચતા હોય છે. ત્યારે આપણે એમની સાથે વાત કરશું. ક્યાંથી આવો છો? કયું ગામ છે તમારું? डूंगरपुर थी। डूंगरपुर. શું આસ્થા હતી માતાજીની? आस्था है हमारा सब बढ़िया थी जाएगा तो हमारा आस्था है, हमारा पूरी इच्छा पूरी करेगा। सब बढ़िया हो जावे तो माताजी के चरणों में आप शीश हाँ झुकाएंगे। दर्शन करूंगा मैं, मेरे सब इच्छा पूरी हो जाएगी। सब आप हर 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 भादरवी पूनम में आते हैं? हर भादरवा पूर्णिमा में आता हूँ भैया, 12 साल हो गए मैं। क्या नाम है आपका? मेरा नाम ये लाल सिंह है. उसकी जो आस्था थी वो पूर्ण हो गई, इसलिए राजस्थान से यहाँ पहुँचे हैं. माँ के चरणों में પોતાના જે કહી શકાય કે એમનું મસ્ત ઝુકાવી અને માતાના આશીર્વાદ લીધા છે. અહીંયા લાખો એવા શ્રદ્ધાળુઓ પણ આવતા હોય છે જે ચાલી પણ નથી શકતા. વ્હીકલ એટલે વ્હીલચેર જે હોય છે એની ઉપર આવવાનું થાય છે, કારણ કે લાખો શ્રદ્ધાળુઓ એવા હોય છે કે પગપાળા આવતા હોય છે. અનેક શ્રદ્ધાળુઓ એવા હોય છે કે સૂતા સૂતા આવતા હોય છે, જમીન માપણી કરીને આવતા હોય છે. આ એક એમની આસ્થા હોય છે અને આ આસ્થા જગત જનની આજે જગદંબા ભવાની છે. ગિરિમાળાઓમાં જે પહાડી વિસ્તારમાં પહાડોવાલી કહેવાય છે અને શેરાવાલી કહેવાય છે, એમના આશીર્વાદ લેવા માટે લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ત્યારે તમામ શ્રદ્ધાળુઓની મનોકામના આ જગત જનની પૂર્ણ કરે છે. એના અનેક ઐતિહાસિક પુરાવા પણ છે કે જે રીતે મા જગત જનનીએ લાખો શ્રદ્ધાળુઓના જે એમના શ્રદ્ધા હોય છે એ શ્રદ્ધા થકી એમની મનોકામના મા જગદંબાએ પૂર્ણ કરી છે. અને એવા બનાસકાંઠામાં અનેક પુરાવા છે. ગુજરાતની ઐતિહાસિક ધરા ઉપર બિરાજમાન શક્તિપીઠ મા અંબાના પાવન ચરણોમાં લાખો ભક્તો શીશ ઝુકાવીને માતાજી પાસે દુઆ માગશે અને જ્યારે મા ભગવતી એમની દુઆ પૂર્ણ કરે છે ત્યારે ભક્તો રાજીના રેડ થાય છે અને એમની આંખોમાં હરખના આંસુ પણ આવી જાય છે.